હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીથી જેમ આપણે સેમ 1માં આપણો સિલેબસ આ રીતે ઓનલાઈન કમ્પ્લીટ કરેલો છે, એ જ રીતે ફરીથી ટૂંક સમય સુધી એટલે કે થોડા ટાઈમ સુધી મે બી આપણે ફરીથી આ રીતે થોડા ઘણો આપણો સિલેબસ સેમિસ્ટર 2નો પૂરો કરવાનો થશે. જ્યાં સુધી આપણે યુનિવર્સિટીમાંથીને કમ્પ્લીટ નહીં થાય કે ઓફલાઈન શરૂ કરો ત્યાં સુધી મે બી આપણે આશા રાખીએ કે બને એટલું જલ્દી થઈ જાય. તમે બધા સારી જગ્યાએ અને પોતાના ઘરે રહો અને પોતાનું સ્વાસ્થ્ય સાચો એ ભગવાનને પ્રાર્થના. આપણે સેમ 2 શરૂ કરીએ છીએ. સેમ 2માં આપણે ફરીથીને જેમ સેમિસ્ટર 1માં 4 યુનિટ હતા, યુનિટ 1, 2, 3 and 4, એ જ રીતે અહીંયા આગળ ફરીથી આપણે 4 યુનિટ છે. યુનિટ 1માં આપણે ભણવાના છીએ કોમ્પ્લેક્સ નંબર વિશે. કોમ્પ્લેક્સ નંબર જે તમે જાણો છો, સેમિસ્ટર 12મા ધોરણમાં આપણે ભણી ગયા, બરાબર છે. કોમ્પ્લેક્સ નંબર આપણે કોને કહેતા હતા? તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ છીએ કે a+ib, જ્યાં આઈની વેલ્યુ હોય છે √−1, બરાબર છે. તો આવા બધા નંબરોના જે સેટને આપણે શું કહેતા હતા? કોમ્પ્લેક્સ નંબર સેટ કહીએ છીએ. બીજું યુનિટ 2માં તો સિક્વન્સ અને સિરીઝ વિશે ભણવાનું છે. આપણે સિક્વન્સ એટલે કે આપણે ભણી ગયા 12માં શ્રેણી, અને સિરીઝ એટલે આપણે ભણી ગયા 12માં શ્રેણી. શ્રેણી એન્ડ શ્રેણી. શ્રેણી એટલે કે સિક્વન્સ, એને શ્રેણીને આપણે કહીશું સિરીઝ. આના વિશે આપણે વાત કરવાની છે. અહીંયા આગળ સિક્વન્સ અને સિરીઝમાં 12માં જે લેવલે ભણી ગયા હતા એનાથીને 2-3 પોઈન્ટ જ વધારે આવે છે. મોસ્ટ ઓફ ઉપયોગ આપણે જે 12માં ભણી ગયા છીએ, 11-12માં જે ચેપ્ટરમાં, એનો ઉપયોગ જ આપણે અહીંયા કરીને શીખવાનો છે, બરાબર છે. શરૂ કરશે એટલે એની માહિતી આપશે આપણને જાણ ખાતર. આપણે શું શું ભણવાના છીએ સેમ 2માં, એની વાત કરું છું જનરલ. યુનિટ 3માં આપણે ભણવાના છીએ ડિફરન્શિયલ ઇક્વેશન્સ. આપણને ડિફરન્શિયલ ઇક્વેશન્સ અલગ અલગ પ્રકારના હોય છે, જેમાં અમુક પ્રકારના આપણે અગાઉ આપણે 12મા ધોરણમાં ભણી ગયા છીએ કે આવા પ્રકારના એક્ઝામ્પલ હોય તો આપણે સોલ્વ કઈ રીતે કરીએ. તો ફોર એક્ઝામ્પલ તરીકે સેપરેબલ સિસ્ટમ એટલે કે શું હતું? આપણને એક fx ફંક્શન આપેલું હતું, *dx હતા, પ્લસ કરીને અહીંયા આગળ g(y) ફંક્શન હતું, *dy હતા, =0. આ સેપરેબલ વેરિયેબલ ફંક્શન કહેતા હતા આપણે, બરાબર છે. કે દરેક સ્ટેપમાં પોતપોતાના વેરિયેબલવાળું જ ફંક્શન છે. અહીંયા fxનું ફંક્શન x વેરિયેબલમાં ફંક્શન છે, તો આપણે એની સામે dx આપેલો છે. અહીંયા y ફંક્શનમાં y વેરિયેબલમાં ફંક્શન છે, તો આપણે અહીંયા dy આપેલો છે, =0. તો આ બંનેનું અહીંયા આગળ ઇન્ટિગ્રેશન, એનું અહીંયા આગળ ઇન્ટિગ્રેશન લઈને અને જે સોલ્યુશન આવે એ આપણે સોલ્યુશન લઈને આગળનો આન્સર લાવતા હતા. તો આવા પ્રકારના ડિફરન્શિયલ ઇક્વેશન વિશે આપણે 12માં એટલે કે આવા 2-3 રીતના સેપરેબલ ફંક્શનના વિશે આપણે 12મા ધોરણમાં ભણી ગયા છીએ, બરાબર છે. અહીંયા આગળ આપણે એક લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની વાત કરવાની છે યુનિટ 3માં, અને એનું સોલ્યુશન આપણે કઈ રીતે શોધવું, એ કેટલા પ્રકારના હોઈ શકે છે ડિફરન્શિયલ ઇક્વેશન, અને એનું સોલ્યુશન શું, એની મેથડો છે આપણી પાસે. અહીંયા આગળ 5-6 મેથડો છે. એ મેથડથી આપણે એને સોલ્વ કરતા શીખવાના છીએ. તો અહીંયા આગળ એટલે શોર્ટમાં આપણે યુનિટ 3માં આપણે કોઈ ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય તો એ 3-4 રીતનું ડિફરન્શિયલ ઇક્વેશન હોઈ શકે છે. એને રીત છે સોલ્યુશન કરવા માટેની રીત શીખવાના છીએ, બરાબર છે. આ આપણે યુનિટ 3માં શીખવાના છીએ. તમારા પછી એના પછી યુનિટ 4 આવે છે. યુનિટ 4 છે આપણો મેટ્રિક્સ.
મેટ્રિક્સ તમે આગળ 12માં ભણી ગયા, શ્રેણિક, બરાબર છે, શ્રેણિક ભણી ગયા. અને ડિટર્મિનેન્ટ, આ મેટ્રિક્સમાં આપણે ડિટર્મિનેન્ટનો પણ ઉપયોગ થશે જ. ડિટર્મિનેન્ટ એટલે કે ત્યાં આગળ તમે ડિટર્મિનેન્ટને શું કહેતા હતા, મોડ ઓફ મેટ્રિક્સ લખતા હતા ને, ડિટર્મિનેન્ટ ઓફ, બરાબર છે, એની વેલ્યુ ફાઇન્ડ કરતા હતા. આ બધું શ્રેણિકમાં આપણે ભણી ગયા છીએ. તો આ શ્રેણિક વિશેની જે તમે 12માં ભણી ગયા છે એનો બેઝિક પ્લસ અહીં આગળ બીજી 2 થી 3 મેથડ આવશે મેટ્રિક્સ વિશેની, એ આપણે શીખવાના છીએ. તો આ યુનિટ 4માં મેટ્રિક્સ વિશે શીખવાના છીએ, બરાબર છે. અહીંયા આગળ આપણે આજે શરૂ કરીએ છીએ યુનિટ 3. આ જ રીતે અમુક લેક્ચર એ યુનિટ 2ના આવશે, જે કદાચ યુનિટ 1 અથવા યુનિટ 2 શરૂ કરશે. હું અહીંયા આગળ યુનિટ 3 શરૂ કરું છું, એટલે કે મારા જે લેક્ચર હશે એ તમને જ્યાં સુધી આવશે ત્યાં સુધી આપણે યુનિટ 3ના આવશે, બરાબર છે. એ જ રીતે બેન જે યુનિટ શરૂ કરે એ બેનના લેક્ચરમાં આવશે. રોજ વારાફરતી એક લેક્ચર હશે, બેનનું અપલોડ થયેલું હશે તો બેનના યુનિટનું હશે, મારું અપલોડ થયેલું હશે તો મારા યુનિટનું હશે. ફરીને આપણા યુનિટના જે લેક્ચર છે, જેમ સેમ 1માં આપણે કોલેજની વેબસાઇટ ઉપર હતા એ જ વેબસાઇટ ઉપર આપણે આના અપલોડ કરવાના છીએ, બરાબર છે, જેના ઉપર તમે જઈને જોઈ શકશો. આગળ ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણે વાત કરીએ તો 12મા ધોરણમાં આપણે ભણી ગયા કે આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનો ઓર્ડર શું, બરાબર છે. કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશન હોય તેનો ઓર્ડર શું, તો એની ડેફિનેશન અહીંયા તમને કોઈ વખત 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આપણે જાણી લઈએ કે ધ ઓર્ડર ઓફ હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ. શું કહે છે? હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ. એટલે આપણે ડેરિવેટિવનો હાઈએસ્ટ ઓર્ડર આપેલો હોય ઇન ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ કોલ્ડ ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. આનું મહત્ત્વ છે. આપણે અહીંયા આગળ ઓર્ડર કોને કહીએ છીએ, તો આપણે ડિફરન્શિયલમાં જે હાઈએસ્ટ ઓર્ડર હોય એને આપણે શું કહીએ છીએ, ઓર્ડર ઓફ અ ડિફરન્શિયલ ઇક્વેશન કહીએ છીએ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ જો અહીંયા આગળ લખેલું છે કે d2y/dx² આપેલ પ્લસ dy/dxનો ક્યુબ ઇક્વલ ટુ 3y - sin x છે, બરાબર છે. તો આનો હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ કેટલું છે, તો ઓર્ડર ડેરિવેટિવ એટલે શું, આ 3 નહીં, આને પાવર કહેવાય. અને શું કહેવાય, પાવર છે. આપણે ઓર્ડર પૂછેલો છે ને, ઓર્ડર એટલે કે આપણે કહીએ છીએ 2 ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન, 3 ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન, એટલે કે જેટલામાં આપણે વખત વિકલન માંગતું હોય ઇક્વેશનમાં એને આપણે કહીએ છીએ ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. અહીંયા આગળ જો આપણને અહીંયા કેટલું કહે છે, વાયનું કેટલું એક્સને સાપેક્ષ કેટલી વખત ડેરિવેટિવ કરવાનું કહે છે, 2 વખત. અહીંયા વાયનું એક્સને સાપેક્ષ કેટલી વખત ડેરિવેટિવ કહે છે, 1 જ વખત કહે છે, અને પછી એનો ક્યુબ કરેલો છે. આ તો એનો જે ફંક્શન આન્સર આવે એનો શું છે, ક્યુબ છે. આ એનો ઓર્ડર નથી, બરાબર છે ને. અહીંયા આગળ તો વાય વેરિયેબલ છે, તો અહીંયા આગળ આપણે dy/dx કંઈ આપેલું છે નહીં. તો સૌથી વધુ આપણે કેટલી વખત આપેલા ફોર્મમાં ડેરિવેટિવ કરવાના છીએ, તો 2 વખત કરવાના છીએ, બરાબર છે. અહીંયા આગળ 2 વખત કરીશું, અહીંયા આગળ તો 1 જ વખત કરીશું, તો વધારે ક્યાં કરીશું, અહીંયા. તો આનો આપણે ઓર્ડર કેટલો થઈ ગયો, આ ડિફરન્શિયલ ઇક્વેશનનો ઓર્ડર 2 છે. ઓર્ડર ઇઝ 2. ઓકે, તો ડેફિનેશન આપણે લખતા સાથે સાથે એક તમે બુક્સ બનાવતા રહેજો, બરાબર છે. અહીં જે આવે એ સાથે સાથે તમારી એક ચોપડામાં લખતા રહેજો. અને અહીં બાકીના જે એક્ઝામ્પલ હોય જે છોડવામાં આવે છે અહીંથી બુક્સ તો તમારી પાસે હશે જ, ના હોય તો વસાવી લેજો. જેથીને તમે અહીંયા આગળ એક્ઝામ્પલ પોઈન્ટ વાઇઝ સમજી જઈશું. અમુક આપણે બધાના 3 એક્ઝામ્પલ પણ જોઈશું. બાકીના એક્ઝામ્પલ તમારે ઘરે સાથે ગણવાના આવશે. જ્યારે તમે ફરતી અહીંયા આગળ આવશો તો જેમ મેં અહીંયા આગળ સેમ 1માં રિવિઝન કરાવ્યું હતું એ જ રીતે ફરતીને તમને પોઈન્ટ વાઇઝ અલગ અલગ ફરતીને 1-2 એક્ઝામ્પલ એને રિવિઝન પણ હું કરાવી દઈશ, બરાબર છે. તો આ ડેફિનેશન, ધ ઓર્ડર ઓફ હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ ઇન ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ કોલ્ડ ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. બીજી છે ડિગ્રી. મેં પાવરનું કીધું હતું ને, તો અહીંયા આગળ એને આપણે ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. આ 2 વસ્તુમાં આપણે મિક્સ ના થઈ જવું જોઈએ. ઓર્ડર કોને કહીશું અને ડિગ્રી કોને કહીશું. તો ડિગ્રીમાં આવે છે કે ઇફ ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ ફ્રી ફ્રોમ રૂટ્સ એન્ડ કેન બી એક્સપ્રેસ્ડ ઇન અ પોલિનોમિયલ ફ્રોમ ધેન ધ હાઈએસ્ટ પાવર. આ આપણા માટે મહત્ત્વનું છે. હાઈએસ્ટ પાવર ઓફ હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ
ઇઝ કોલ્ડ ડિગ્રી ઓફ ધ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન. મહત્વનું શું છે આપણી પાસે, જો આપણે એનો ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે ડિફરન્શિયલ ઇક્વેશનની ડિગ્રી કોને કહીશું, તો કે હાઈએસ્ટ પાવર લેવાનો, પણ કોનો લેવાનો, કે ઓફ ધ હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ. હાઈએસ્ટ ઓર્ડર, જે ઓર્ડરનો હાઈએસ્ટ ઓર્ડર હોય એ સ્ટેપનો હાઈએસ્ટ પાવર હોય એ આપણે એનું લેવાનું. ઇઝ કોલ્ડ ડિગ્રી ઓફ ધ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન. તેને આપણે ડિગ્રી ઓફ ધ ઇક્વેશન કહીશું. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર, વાયનું કેટલી વખત ડેરિવેટિવ છે, 2 વખત ડેરિવેટિવ છે, એનો પાવર કેટલો છે, 3 છે. અહીંયા ફર્સ્ટ ઓર્ડર એટલે કે ફર્સ્ટ ડિફરન્શિયલ ઇક્વેશન ઓર્ડરવાળો છે, ડીવાય બાય ડી એક્સ, એક જ વખત આપણે એનું ડેરિવેટિવ કરવાનો છે, પણ એનો પાવર કેટલો છે, 5 છે. અહીંયા આગળ છે જ નહીં ડીવાય બાય ડી એક્સ. તો અહીંયા આગળ જુઓ હાઈએસ્ટ ઓર્ડર કોણ છે, કયા સ્ટેપમાં હાઈએસ્ટ ઓર્ડર છે, તો અહીંયા આગળ આ સ્ટેપમાં કોણ છે, હાઈએસ્ટ ઓર્ડર છે, આમાં 1 છે, આમાં ઓર્ડર 2 છે, બરાબર છે. તો એનો પાવર જોવાનો, ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સનો 3, તો આને શું કહીશું આપણે, 3. તો આ આપણી થઈ ગઈ ડિગ્રી. આને અહીંયા 5 છે, પણ આને 5 નહીં કહીશું, હવે શું કહીશું, હાઈએસ્ટ ઓર્ડર ઓફ ડેરિવેટિવ. જે હાઈએસ્ટ ઓર્ડર ઓફ ડેરિવેટિવનો હાઈએસ્ટ પાવર હોય એને આપણે ડિગ્રી કહીશું. તો આની ડિગ્રી કેટલી થઈ ગઈ, 3. તો એ ડિગ્રી ઇઝ 3, બરાબર છે. આ 2 માર્ક્સમાં 2-3 ઇક્વેશન હોય છે અને એને પૂછ્યું હોય છે કે ડિગ્રી ઓફ ધ ઇક્વેશન, ઓર્ડર ઓફ ધ ઇક્વેશન. તો આપણને ઓર્ડર અને ડિગ્રી 2 વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આપણે 12માં 2 રીત મેં તમને આપણે કહ્યું ને, બાલે જ વાત કરી કે શું ભણી ગયા, તો એની એક વખત વાત કરી લઈએ કે વી હેવ સ્ટડી ધ ફોલોઈંગ મેથડ્સ ફોર ફાઇન્ડિંગ ધ સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી ઇન પ્રીવિયસ યર્સ. આપણે આગળ 12માં કે 11માં અમુક પ્રકારના ઇક્વેશન આવતા હતા જેનું સોલ્યુશન કરતાં આપણે શીખી ગયા છીએ. ફર્સ્ટ છે સેપરેબલ વેરિયેબલ. ફર્સ્ટ આપણે શું આપેલું છે, સેપરેબલ વેરિયેબલ. એટલે કે એ ફંક્શન કેવા પ્રકારનું હતું છે, એફ.એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ જી.વાય ઇન્ટુ ડી.વાય ઇક્વલ ટુ 0. આ પ્રકારનું ઇક્વેશન હોય તો આનું સોલ્યુશન આપણે બંને સાઈડ ઇન્ટિગ્રેશન લઈને એનું ઇન્ટિગ્રેશનનો આન્સર કરીને કહી દેતા હતા, બરાબર છે. ધારો કે એફ.એક્સની જગ્યાએ તમને આપેલું હોય એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ, અહીંયા આગળ આપેલું વાય ઇન્ટુ ડી.વાય ઇક્વલ ટુ 0. તો આનું આપણે શું કરતા હતા, બોથ સાઈડ ઇન્ટિગ્રેશન લેતા હતા. 0નું ઇન્ટિગ્રેશન 0 જ થશે, એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ બાય 3, વાયનું વાય સ્ક્વેર બાય 2 ઇક્વલ ટુ 0. તો આ એનું આપણે શું મળી ગયું, સોલ્યુશન મળી ગયું. આવા પ્રકારને આપણે સોલ્યુશન 12માં ભણી ગયા છે. કેન બી સોલ્વ જસ્ટ ઇન્ટિગ્રેશન બોથ ધ સાઈડ. ફક્ત આપણે બોથ સાઈડ ઇન્ટિગ્રેશન લઈને એનું શું કરી દેતા હતા, સોલ્યુશન કરી દેતા હતા, બરાબર છે. અને એનું આપણે રીતે સોલ્યુશન કરતા હતા. બીજું એક ભણી ગયા હોમોજીનિયસ ઇક્વેશન. હોમોજીનિયસ ઇક્વેશન એટલે કે આપણે શું કરતા હતા કે અમુક વેરિયેબલ આપણે ડિવાઇડમાં કેવા આપેલા હોય તેના બરાબર કોઈક આપણે વેરિયેબલ ધારી લેતા હતા અને ફરીને આપણે એને સેપરેબલ વેરિયેબલમાં કન્વર્ટ કરતા હતા. જો આપણે સેપરેબલ વેરિયેબલ ફંક્શન આપેલું ન હોય, એટલે કે ધારો કે આ સેપરેબલ વેરિયેબલ છે ને, હવે આવું આપણે ઇક્વેશન આપેલું હોય તો શું કરો, ધારો કે એક્સ સ્ક્વેર અપોનમાં જે હતું એનું જ આન્સર લઉં છું હું, એક્સ સ્ક્વેર અપોનમાં વાય ઇક્વલ ટુ ડીવાય અપોનમાં ડીએક્સ. તો અહીંયા આગળ અલગ અલગ આપેલું નથી, તો આપણે આને અલગ અલગ કરી શકીએ છીએ. આને આપણે અલગ અલગ કરી શકીએ છીએ. કઈ રીતે, તો ધારો કે જુઓ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ આને અહીંયા લાવી દીધું, ઇક્વલ ટુ કરીને વાયને લઈ ગયા તો વાય ઇન્ટુ ડીવાય. તો આ આપણને પહેલી નજરે આપણે જોઈ શકીએ છીએ કે આ સેપરેબલ વેરિયેબલમાં છે નહીં, પણ આને આપણે સેપરેબલ વેરિયેબલમાં કન્વર્ટ કરીને એનું સોલ્યુશન સેપરેબલ વેરિયેબલથીને મેથડથીને શોધી શકીએ છીએ. પરંતુ આપણને જો આવું આપેલું હોત, ધારો કે વન અપોનમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ ડીએક્સ અપોનમાં ડીવાય, હા તો આ સેપરેબલ વેરિયેબલ નથી, બસ. આને આપણે ડીએક્સનું ફંક્શન અલગ અને ડીવાય વેરિયેબલનું ફંક્શનનું આપણે અલગ કરી શકતા નથી. તો શું કરતા હતા, તો આપણે કંઈક આના બરાબર વેરિયેબલ થતા હતા, એક્સ ને વાય વેરિયેબલની જગ્યાએ આપણે એક નવો વેરિયેબલ થતા હતા, બરાબર, અને એને સેપરેબલ વેરિયેબલમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરતા હતા. કઈ રીતે કરતા, જો ધારો કે આપણે ડિફરન્શિયલ ઇક્વેશન ડીવાય બાય ડીએક્સ બરાબર એફ ઓફ વાય અપોનમાં એક્સ, એટલે કે આખું વાય અને એક્સમાં બંનેમાં ફંક્શન આપેલું હતું,
તો એવા ફંક્શનને આપણે કહેતા હતા હોમોજીનિયસ ઇક્વેશન્સ. એન્ડ ઇટ કેન બી સોલ્વ. એને આપણે સોલ્વ કરતા હતા કઈ રીતે? તો કંઈક વેરિયેબલ ધાર લીધા હતા. તો કે વાય અપોન એક્સ બરાબર આપણે શું ધાર લીધું? અહીંયા આગળ સોલ્યુશન આપણે જનરલ કીધું છે તો વાય અપોન એક્સ બરાબર વી ધાર લીધા હતા. હવે વાય અપોન એક્સ બરાબર વી ધાર લીધું તો હવે આપણે વાય અપોન એક્સને આપણે શું કરતા હતા? આપણે કન્વર્ટ કરી દેતા હતા. બરાબર છે. તો આપણે કોઈ એક વેરિયેબલમાં કન્વર્ટ કરવા માટે શું કર્યું? વાય બરાબર તો લખી દીધું વી એક્સ. તો હવે આમાંથી આપણે વાયનું લૂપ કરીશું અને કયા વેરિયેબલમાં ફંક્શન મળશે આપણને? તો વી અને એક્સ વેરિયેબલમાં આપણને નવું ફંક્શન મળી જશે. બરાબર છે. તો વાય ઇક્વલ ટુ વી એક્સ. તો કન્વર્ટ કરવા માટે આપણે શું ડીવાયની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. તો ડીવાય બાય ડીએક્સ બરાબર શું મળે આપણે? વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. આ વેલ્યુ આપણા સમીકરણમાં મૂકી દઈએ તો આપણે વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ એફ ઓફ વી. હવે આપણે વીવાળા એક બાજુ લાવી લઈએ ને એક્સવાળા એક બાજુ લાવી દઈએ. તો આ વી આ સાઈડ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇક્વલ ટુ એફ ઓફ વી માઇનસ વી. આ જે આન્સર મળે એને આપણે ફંક્શનને જી ઓફ વી કહી દઈએ. જે આન્સર વી વેરિયેબલમાં છે આ એફ ઓફ વી પણ વી વેરિયેબલમાં ફંક્શન છે. આ તો ઓલરેડી વી છે જ. એ વી વેરિયેબલના ફંક્શનને આપણે નામ આપી દીધું જી ઓફ વી. તો જી ઓફ વીને આપણે નીચે લાવી દીધા. આ એક્સ ઇન્ટુ ડીએક્સને અહીંયા સાઈડ લાવી દીધા. તો આપણે સેપરેબલ વેરિયેબલ મળી ગયું. હવે આપણે આનું સેપરેબલ વેરિયેબલ બોથ સાઈડ ઇન્ટિગ્રેશન કરીને આગળ નેક્સ્ટ આપણે સોલ્યુશન કરી શકીએ છીએ કન્ટિન્યુ. બરાબર છે. તો ઇજ વિચ ઓફ ધ ટાઈપ ઓફ વેરિયેબલ સેપરેબલ એન્ડ હેન્સ કેન બી સોલ્વ ઇન સોલ્યુશન. અને પછી સોલ્વ કરીને એ સોલ્યુશનમાં ફરીને જ્યાં જ્યાં આપણને વાય અપોન એક્સ મળે ત્યાં આગળ આપણે શું મૂકી દેવાનું? વી પુટ કરી દેવાનું. એટલે કે વીનો ફરતીને આપણે આન્સર વી જ્યાં જ્યાં વી હોય ત્યાંથી ફરતીને વીની વેલ્યુ આપણે પુટ કરી દેવાની. એન્ડ ગેટ ધ સોલ્યુશન ઇન એક્સ અને વાય. અને આપણે એક્સ અને વાય વેરિયેબલમાં આપણે શું કરતા હતા? સોલ્યુશન મેળવી શકીએ છીએ. બરાબર છે. આ પ્રકારનું સોલ્યુશન આપણે આવા એક્ઝામ્પલ જો તમને યાદ હોય 12મું તમે ગયા વર્ષે જ કમ્પ્લીટ કરીને આવ્યા છો. બરાબર છે. તો તમને હજી આ બધું સિસ્ટમ આવી મેથડ તમે ભણીને આવ્યા છો યાદ હશે. તો આપણે 12મામાં આવા એક્ઝામ્પલ ઘણા બધા જોઈને આવ્યા છીએ. આપણે અહીંયા આગળ ભણવાનું મેઇન મેથડ છે થાય છે તો એ આપણો છે લિનિયર ઇક્વેશન. કોને લિનિયર ઇક્વેશન કહીશું? તો આપેલા ઇક્વેશન ડિફરન્શિયલ ઇક્વેશનનો ઓર્ડર એ 1 હોય. આપેલા ઇક્વેશનનો ઓર્ડર એ 1 હોય તો એવા ઇક્વેશનને આપણે લિનિયર ઇક્વેશન કહીશું. લિનિયર ઇક્વેશન કેવા પ્રકારના હોય છે? લિનિયર ઇક્વેશન એ આ તમારા ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ધ ટાઈપ કેવા હોય છે? તો કે ડીવાય બાય ડીએક્સ પ્લસ પીવાય ઇક્વલ ટુ ક્યુ પ્રકારના હોય છે. એટલે તમને ડીવાય બાય ડીએક્સ આપેલું છે પ્લસ પી ઇન્ટુ વાય. આ પી અને ક્યુ શું છે? તો પી એ વેરિયેબલ નથી, ક્યુ એ વેરિયેબલ નથી. પી અને ક્યુ એ બે ફંક્શન છે. કોના? તો કે એક્સ વેરિયેબલમાં. અહીંયા આપેલું છે જો લખેલું છે મેં પી એન્ડ ક્યુ આર ફંક્શન્સ ઓફ એક્સ. સાહેબ ફંક્શન એટલે શું? તો હું તમને જો આવા પ્રકારનું ઇક્વેશન આપેલું હોય આપણને જો કોઈ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય તો એને આપણે આવા ફોર્મ સાથે કન્વર્ટ કરવાનું છે અને એનામાં પી અને ક્યુની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ફોર એક્ઝામ્પલ તરીકે જો તમને આવું લખી દઉં કે ડીવાય બાય ડીએક્સ પ્લસ એક્સ સ્ક્વેર વાય ઇક્વલ ટુ એક્સ. ઓકે, આવા પ્રકારનું તમને ઇક્વેશન આપેલું હશે. શું આપેલું છે? આવા પ્રકારનું. તો કીધું હશે એને સોલ્વ બાય સોલ્વ. તો આને સોલ્વ કરવાની અલગ અલગ આપણે અહીંયા આગળ હવે મેથડો ભણવાના છીએ 3-4. આવા પ્રકારના ઇક્વેશનને સોલ્વ કરવાની આપણે મેથડ ભણવાના છીએ. તો આને આપણે આની સાથે કમ્પેર કરી શકીએ છીએ. બરાબર છે. તો પીની વેલ્યુ શું આવશે? એક્સનો સ્ક્વેર આવશે અને ક્યુની વેલ્યુ શું આવશે? એક્સ આવશે. તો હવે આને સોલ્વ કઈ રીતે કરવું? આને સોલ્વ કઈ રીતે કરવું? તો આને સોલ્વ કરવાની એક ફોર્મ્યુલા આપણે ફાઇન્ડ કરી દઈએ. એની પ્રૂફ પર હું તમને અહીંયા આગળ આપી દઉં છું. બરાબર છે. આ પ્રૂફ ઘણી વખત પૂછાય છે કે પ્રૂફ તે ચાલો સોલ્વ કર્યા પછી હું તમને એનું ઇક્વેશન કહું. બરાબર. આપણે શું કરવાનું છે? સોલ્વ કરી દઈએ, સોલ્યુશન મેળવી દઈએ, પછી આ કઈ રીતે પૂછાય છે હું તમને કહું. A differential equation of the type is called a linear equation in y. અને શું કહીએ છીએ આપણે? વાયમાં લિનિયર ઇક્વેશન કહીએ છીએ. જ્યાં પી અને ક્યુ શું છે? ફંક્શન છે.
તો આવા પ્રકારનું જો તમને ઇક્વેશન આપેલું હોય તેનું સોલ્યુશન શું, આપણે સોલ્યુશન ફાઇન્ડ કરીએ છીએ. પ્રૂફ છે. ઓકે, મેં તમને કહ્યું હતું કે અહીંયા આગળ ચોપડો બનાવતા રહેજો. તો સાથે સાથે આ ચોપડો બનાવી દેજો લખવામાં. હવે અહીંયા આગળ એકાદ બે લીટી મેં ગુજરાતીમાંથી મેં મૂકેલું છે, તેનું ઇંગ્લિશ હું તમને અહીંયા લખાવી દઉં છું, બરાબર છે. સાથે સાથે તમે લખી દેજો. આપણે ફરજિયાત ક્યાંય ગુજરાતી વાપરવાનું છે નહીં, બરાબર ને. આપણે મેથેમેટિક્સ સબ્જેક્ટ એ ઇંગ્લિશમાં આવે છે, તમે જાણો છો. તો આપણે અહીંયા આગળ ફક્ત આ સ્ટેપમાં 2-3 લીટીઓ ગુજરાતીમાં છે તેને હું તમને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને લખાવી દઈશું. તો તમે તમારા ચોપડામાં લખી દેજો, બરાબર છે. એ તમે જ્યારે વાંચો ત્યારે તમારી પાસે કામ આવે. અહીંયા ગુજરાતી શું લખેલું છે જો આપણે કે પી એ એક્સનું વિધેય હોવાથી લઈ સુરેખ વિકલ પીએક્સ બરાબર f(x) લઈ સુરેખ વિકલ સમીકરણને સ્પષ્ટ સમીકરણ બનાવીએ, બરાબર છે. અહીંયા આગળ લખી દઈશું. આ જે લખેલું છે ને એની જગ્યાએ હું તમને લખાવું છું, એ લખી દઈશું. સિન્સ પી ઇઝ ફંક્શન of x variable, since p is a function of x variable, so given linear equation input p of x equal to f(x) upon fx. આપેલા ગિવન ઇક્વેશન જે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે એની અંદર આપણે પુટ કરી દઈએ. શું કરી દઈએ? p of x equal to f(x) upon fx પુટ કરી દઈએ. સો પછી આપણે આ ઇક્વેશન લખીશું. dy/dx આપને આપેલું શું હતું? લખી દીધું, બરાબર છે. આપને શું ઇક્વેશન આપેલું હતું એ લખું છું, બરાબર છે. dy/dx પ્લસ py ઇક્વલ ટુ q. હવે અહીંયા આગળ જો આ p છે ને એ pને તમારે એવું સમજવાનું કે p of x છે, qને શું સમજવાનું? q of x છે. કેમ? કારણ કે આપણને એવું કહી દેવામાં આવ્યું છે કે p એન્ડ q આર ફંક્શન ઓફ x વેરિયેબલ, બરાબર છે. તો કોઈ પણ ફંક્શનને આપણે લખીએ છીએ, શું લખીએ છીએ? f(x) લખીએ છીએ, બરાબર છે. f(x) બરાબર x² + 2. તો આ એક ફંક્શન છે. તો આને મારે એવું લખવું હોય તો એ લખી શકું છું f = x² + 2. તો અહીંયા આગળ x હોય કે ના હોય? તો આ x વેરિયેબલમાં ફંક્શન હોય તો અહીંયા આગળ આપણે એક્સને માની શકીએ છીએ આપણે, બરાબર. એક્સ જ હોય જ છે ત્યાં. ઘણી વખત લખવામાં આવે છે, ઘણી વખત લખવામાં આવતો નથી. અહીંયા આગળ p અને q આપણે કહી દીધું છે કે એક્સ ફંક્શન ઓફ એક્સ વેરિયેબલ, તેને આપણે p of x પણ લખી શકીએ છીએ, q of x લખી શકીએ છીએ. ઓકે, તો જ્યાં આગળ p હતો ત્યાં આગળ આપણે શું મૂકી દીધું? f(x) upon fx into y equal to q of x. હવે આપણને આ પ્રકારનું ફંક્શન આપેલું હશે તો હવે એનું આપણે સોલ્યુશન કોનું શોધીએ છીએ? dy/dx પ્લસ py ઇક્વલ ટુ qનું સોલ્યુશન શોધીએ છીએ, બરાબર છે. ચલો શોધીએ. તેના માટે પહેલી મેથડ શું કરી? આપણે અહીંયા આગળ લખી દીધું કે p of x ઇક્વલ ટુ આપણે શું પુટ કરી દઈએ છીએ? f(x) upon fx પુટ કરી દીધા. હવે આપણે એને સેપરેબલ વેરિયેબલમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરીએ છીએ, બરાબર છે. સેપરેબલ વેરિયેબલમાં કન્વર્ટ કરવા માટે શું લખી દીધું આપણે? dy/dx f(x) upon fx into y ઇક્વલ ટુ qx ને આપણે લખી દીધા. અહીંયા આગળ આપણે લસા લઈ લઈએ છીએ તો fx અહીંયા આવશે, fx into dy પ્લસ y તો હતા જ, f(x) હતા, અહીંયા dx આવશે તો y into f(x) into dx ઇક્વલ ટુ f(x) into q of x into dx, બરાબર છે. તો આ રાઈટ સાઈડ તો આપણે x વેરિયેબલમાં ફંક્શન મળી ગયું અને અહીંયા dx મળી ગયું. અહીંયા આગળ મલ્ટીપ્લેક્સ છે, એક્સ પણ છે, સાથે વાય છે, એની સાથે x છે. હવે આ સ્ટેપ ખાસ ધ્યાન રાખીને શીખવાનું છે આપણે કે આ સ્ટેપ કઈ રીતે લખ્યું છે. તો જો fx dy પ્લસ y ઇન્ટુ f(x) dxની જગ્યાએ આપણે લખી દીધું છે d of y ઇન્ટુ fx. રાઈટ સાઈડ તો એનું એ જ મૂક્યું છે fx qx dx, બરાબર છે. પણ આ સ્ટેપની જગ્યાએ આપણે અહીંયા શું લખીને આપ્યું છે? d of y ઇન્ટુ fx.
બરાબર. તો આવું કઈ રીતે લખી શકાય? તો આપણે આનું સોલ્યુશન આપીએ, બરાબર ને. આના બરાબર આ આપણે પ્રૂફ કરી દઈએ. જો ઇક્વલ હોય તો આપણે લખી શકીએ છીએ. તો આપણે શું લખ્યું? dy ઇન્ટુ fx, બરાબર છે. આના બરાબર આપણે આવું પ્રૂફ કરવું છે. પ્રૂફ સરળતાથી થઈ જશે. આ આપણે y વેરિયેબલમાં ફંક્શન છે, આ x વેરિયેબલમાં ફંક્શન છે. બે ફંક્શનોનું મલ્ટિપ્લિકેશન આપેલું હોય અને એનું ડેરિવેટિવ હોય તો આપણે એનું ફોર્મ્યુલા જાણીએ છીએ. એક ફંક્શનનું ડેરિવેટિવ, બીજું એમના એમ, પ્લસ કરીને બીજાનું ડેરિવેટિવ, પહેલું એમના એમ, બરાબર છે. તો આપણે fx એમના એમ રાખીએ પહેલું, yનું થશે dy પ્લસ હવે y એમના એમ, fxનું શું થશે? fx ઇન્ટુ એક્સનું dx, એક્સનું dx. તો આપણે fx ઇન્ટુ dy પ્લસ y fx dx મળી ગયું. તો એની જગ્યાએ આ બંને ઇક્વલ છે, તો માટે આપણે આના બરાબર આપણે આ લખી શકીએ છીએ. સિમ્પલ. ઓકે, માટે આના બરાબર આ લખી દીધું. હવે જુઓ, બોથ સાઈડ આપણે શું લઈ લઈએ? ઇન્ટિગ્રેશન લઈ લઈએ. બોથ સાઈડ શું લઈ લઈએ? ઇન્ટિગ્રેશન લઈ લઈએ. તો આપણે વી નો દેટ આપણે જાણીએ છીએ કે ડી ઇન્ટિગ્રેશન અને ડેરિવેટિવ બંને એકબીજાના શું છે? વ્યસ્ત છે. તો જ્યારે એક ફંક્શન એફ ઉપર પહેલાં dy/dx એપ્લાય કરીએ અને એની ઉપર ઇન્ટિગ્રેશન એપ્લાય કરીએ તો આન્સર આપણો જે fx હોય એનો જ પાછો મળે, આપણે જાણીએ છીએ, બરાબર છે. ઓકે, તો આપણે ઇન્ટિગ્રેશન લીધું તો બીજાને કેન્સલ થઈ જશે. અહીંયા આગળ ઇન્ટિગ્રેશન લગાવી દીધું. અહીંયા આગળ શું વધ્યું? y ઇન્ટુ fx વધ્યા. અહીંયા શું વધ્યું? ઇન્ટિગ્રેશનમાં fx qx ઇન્ટુ dx પ્લસ c વધ્યું. આ જે વધ્યું એને ઇક્વેશન નંબર 1 કહી દઈએ આપણે. ઇક્વેશન 1 અહીંયા આગળ c જે કોન્સ્ટન્ટ છે. ઓકે, અહીંયા સ્વર અચળ છે ને, એવું સ્વર અચળને આપણે જગ્યાએ શું લખીશું? વેર c ઇઝ કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે અચળ. અહીંયા શું લખીશું? વેર c ઇઝ કોન્સ્ટન્ટ. આપણે બધા અચળાંક ઇન્ટિગ્રેશન સંકલનનો અચળાંક એડ કરીએ છીએ, ઇન્ટિગ્રેશન લઈએ ત્યારે એ અચળાંક એડ કરેલો છે. ઓકે, હવે આપણે ઇક્વેશન 1 કહી દીધું. ઇક્વેશન આપણે શું ઇક્વેશનમાં મૂકી દીધું? પી ઓફ એક્સ બરાબર શું મૂકી દીધું? આપણે fx મૂકી દીધું, બરાબર છે. એનું થોડું સાદું રૂપ આપી દઈએ. તો બંને સાઈડ ઇન્ટિગ્રેશન લઈ લઈએ. ઇન્ટિગ્રેશનમાં px ઇન્ટુ dx બરાબર ઇન્ટિગ્રેશનમાં fx ઇન્ટુ dx. આ ફોર્મ્યુલા તો આપણે જાણીએ છીએ. ઇન્ટિગ્રેશનમાં ઉપર આપેલા ફંક્શનનું ડેરિવેટિવ આપેલું હોય, નીચે આપેલું ફંક્શન આપેલું હોય, તેનું આન્સર જાણીએ છીએ આપણે. શું થાય છે? log fx. આ તો આપણે જાણીએ છીએ, log fx, બરાબર છે. તો આનું આન્સર મૂકી દીધું log fx. આ ઇન્ટિગ્રેશનમાં p ઓફ x log fx છે. તો fxને કરતાં બનાવવા માટે બોથ સાઈડ એક્સપોનેન્શિયલ ફંક્શન લઈ લઈએ તો e log e 1 થઈ જશે, એટલે fxનું fx. આ થઈ જશે ઇન્ટિગ્રેશન પાવરમાં e રેઝ ટુ ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ dx. તો આપણે fx બરાબર શું મળ્યું? e રેઝ ટુ ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ dx. આ જે વેલ્યુ મળી એ ઇક્વેશન 1માં મૂકી દઈએ. તો કે ઇક્વેશન 1માં આપણે શું મૂકવાનું છે? જ્યાં જ્યાં fx છે ત્યાં આગળ આપણે શું મૂકી દઈશું? e રેઝ ટુ ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ dx મૂકી દઈએ, બરાબર છે. તો ઇક્વેશન 1 ક્યાં ગયું આપણું? આ રહ્યું. તો yની બાજુમાં શું આવશે? e રેઝ ટુ ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ dx. અહીંયા ઇન્ટિગ્રેશનની અંદર fx છે, એની બાજુમાં આવશે e રેઝ ટુ px ઇન્ટુ dx, qx એમને એમ, dx એમને એમ, પ્લસ c એમના એમ. તો આપણું સોલ્યુશન શું થઈ ગયું? y ઇન્ટુ e રેઝ ટુ px ઇન્ટુ dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં qx. આ q છે એટલે qx લખી શકીએ છીએ. તો અહીંયા હું લખું છું, બરાબર છે. આપણું સોલ્યુશન શું થઈ ગયું? y ઇન્ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશનમાં px ઇન્ટુ dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં qx ઇન્ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશનમાં px ઇન્ટુ dx ઇન્ટુ dx હોલ બાર dx, એટલે કે આ કાઉન્ટ છે, બરાબર છે. હોલમાં ફરતીને બીજી વખત dx પ્લસ c. આ જે મળ્યું એને આપણું સોલ્યુશન છે. આપણને જો dy/dx પ્લસ py ઇક્વલ ટુ q પ્રકારનું જો આપણને કોઈ ઇન્ટિગ્રેશન આપેલું હોય ને એનું સોલ્યુશન કરવાનું કીધું હોય, તેનું સોલ્યુશનમાં આપણે જ્યાં અહીંયા px છે ત્યાં pxની જે ફંક્શનના વેલ્યુ આપણે મૂકી દેવાની. પહેલાં આપણે આ ઇન્ટિગ્રેટર પાવરની વેલ્યુ ફાઇન્ડ કરી દેવાની, અહીંયા પુટ કરી દેવાની, પછી આનું સોલ્યુશન શોધવાનું. તો આપણે જે મળે એ આપણો શું રહેશે? આન્સર રહેશે, બરાબર છે. આ આપણે ખાસ યાદ રાખીશું. તમે જો 12માં ભણીને ગયા હોય, ન ગયા હોય,
મને તો યાદ નથી, પણ આ આપણે યાદ રાખીશું કે જો આપણને dy/dx પ્લસ py ઇક્વલ ટુ ક્યુ આ પ્રકારનું જો આપણને ઇક્વેશન આપેલું હોય, અહીંયા પીની જગ્યાએ કોઈ એક્સ વેરિયેબલમાં ફંક્શન હશે, ક્યુની જગ્યાએ કોઈ એક્સ વેરિયેબલમાં ફંક્શન હશે, તો આપણે એનું સોલ્યુશન એ આ થશે. તો આપણું એનું સોલ્યુશન એ આ ઇક્વેશન થશે. આ ઇક્વેશન આપણે ખાસ યાદ રાખવાનું છે. y ઇન્ટુ e ટુ ઇન્ટિગ્રેશનમાં px ઇન્ટુ dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં qx ઇન્ટુ e ટુ px ઇન્ટુ dx પ્લસ c. એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને સરળતાથીને ખબર પડી જાય. ઓકે, આ બીજું એક પણ કીધું. બીજું, જો આપણને પી અને ક્યુ આપણે શું હતા, એક્સ વેરિયેબલમાં ફંક્શન હતા ને, એની જગ્યાએ જો આપણે વાય વેરિયેબલમાં ફંક્શન આપેલા હોય, શું આપેલું હોય, આ અહીંયા લખું છું, એ લખી દઈશું. ઇફ પી એન્ડ ક્યુ આર ફંક્શન્સ ઓફ વાય વેરિયેબલ, function of y variable, then dx by ત્યાં dy by dx ની જગ્યાએ શું લખાશે? હવે dx by dy પ્લસ pyx ઇક્વલ ટુ qy. તો આવા પ્રકારનું ઇક્વેશન હોય તો એનું સોલ્યુશન થશે, જ્યાં એક્સ હતો ઓલા સોલ્યુશનમાં જ્યાં એક્સ હતો ત્યાં વાય લખી દેવાનું, બરાબર છે? જ્યાં એક્સ હતો ત્યાં શું લખી દેવાનું? વાય લખી દેવાનું. વાય હતો ત્યાં એક્સ લખી દેવાનું. તો એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં પી ઇન્ટુ ડીવાય ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં ક્યુ ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં પી ઇન્ટુ ડીવાય પ્લસ સી. જો આપણને આવા પ્રકારનું સોલ્યુશન આપેલું હોય, dx બાય ડીવાય પ્રકારનું ફોર્મમાં આપેલું હોય, તો આપણે આ ફોર્મ્યુલા વાપરીશું. ડીવાય અપોન ડીએક્સ એને પી ને ક્યુ એક્સ વેરિયેબલમાં ફંક્શન હોય તો આપણે આગળ જોઈએ ને ઇફ સોલ્યુશન વાપરીશું, બરાબર છે? બંનેના એક્ઝામ્પલ આપણે જોઈશું. અત્યારે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. સોલ્વ, તમને આટલું કીધું છે સોલ્વ, પછી આ ઇક્વેશન આપી દીધું છે કે 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ઇક્વલ ટુ tan ઇન્વર્સ એક્સ. તો તમને તરત સાહેબ પ્રશ્ન થાય, સાહેબ આ તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ પી વાય ઇન્ટુ ઇક્વલ ટુ ક્યુ બરાબર જેવું નથી. ડીવાય બાય ડીએક્સ પ્લસ પી વાય ઇક્વલ ટુ ક્યુ પ્રકારનું ફંક્શન છે નહીં? છે, સરળતાથી દેખાય છે. કેમ? કે જો આપણે બોથ સાઈડ 1 પ્લસ એક્સ વડે ડિવાઈડ કરી દઈએ, બંને બાજુ શું કરી દઈએ? 1 પ્લસ એક્સ વડે ડિવાઈડ કરી દઈએ તો આપણે નવું ઇક્વેશન શું મળે? ડીવાય બાય ડીએક્સ. આ વાયની નીચે આવશે 1 પ્લસ એક્સ સ્ક્વેર, tan ઇન્વર્સ એક્સની નીચે આવશે 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો હવે આને આપણે કમ્પેર કરવાનું છે. ડીવાય બાય ડીએક્સ પ્લસ આ નથી, ઓકે, પી ઇન્ટુ વાય ઇક્વલ ટુ ક્યુ. પી અને ક્યુ શું હશે? એક્સ વેરિયેબલમાં ફંક્શન હશે. તો અહીંયા જો વાયની બાજુમાં જેવું હોય ને એને પી કહી દેવાનું, વાયની બાજુમાં જેવું હોય એને શું કહેવાનું? પી કહેવાનું. તો પી બરાબર શું થશે? 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. ક્યુ બરાબર શું થશે? tan ઇન્વર્સ એક્સ અપોનમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર, બરાબર છે? ઓકે, તો અહીંયા બુકમાં થોડું સુધારી દેજો, ભૂલથી સો આવી ગયું અહીંયા આગળ. આ tan ઇન્વર્સ એક્સ અહીંયા નહીં આવે. ઓકે, પી બરાબર શું મળ્યું આપણને? 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. ક્યુ બરાબર શું મળ્યું આપણને? tan ઇન્વર્સ એક્સ અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર આર ફંક્શન્સ ઓફ એક્સ. હેન્સ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ એ લિનિયર ઇક્વેશન ઇન વાય. તો આપણને જે ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે એ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે અને કયા વેરિયેબલમાં છે? વાય વેરિયેબલમાં છે. તેનું સોલ્યુશન આપણે શું હતું? હાલ જ પ્રૂફ કરીને વાય ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં પી ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં પી ઇન્ટુ ડીએક્સ પ્લસ સીની જગ્યાએ આને લખ્યું છે ક્યુ, બરાબર છે? બીજું કંઈ વધારાનું લખ્યું છે નહીં. તો હવે આપણે કરવાનું શું? આના સોલ્યુશન શોધવા માટે આપણે કરવાનું શું? તો અહીં આગળ પીની જગ્યાએ પહેલાં આપણે ઇન્ટિગ્રેટર પાવર કહેવાય. આ જે આનું છે ને, આનું શું કહેવાય? ઇન્ટિગ્રેટર પાવર કહેવાય. આનું પહેલાં ફોર્મ્યુલા ફાઇન્ડ કરી દેવાની અને પછી આ ઇક્વેશન, આને ઇક્વેશન નંબર 1 કહી દેવાનું, કહી દો ઇક્વેશન નંબર 1. અને અહીંયા આગળ પછી આની વેલ્યુ ફાઇન્ડ કરીને પછી આ ઇક્વેશનમાં બધી વેલ્યુ મૂકી દેવાની. ઇન્ટિગ્રેશન પી ઇન્ટુ ડીએક્સની જે વેલ્યુ આવે અહીંયા પુટ કરવાની. ક્યુની બરાબર tan ઇન્વર્સ એક્સ પુટ કરીશું, આની વેલ્યુ અહીંયા પુટ કરીશું ને ફરીથી એનું ઇન્ટિગ્રેશન કરીને સાદુરૂપ આપીને આપણે એનું સોલ્યુશન ફાઇન્ડ કરીશું. જો પહેલાં આપણે અહીંયા આગળ ફાઇન્ડ કરી દઈએ. e રેઝ ટુ ઇન્ટિગ્રેશનમાં પી ઇન્ટુ ડીએક્સ
પી એફ એક્સ બરાબર આપણે શું હતું 1/1 + x², અહીંયા મૂકી દીધા ઇન્ટુ ડીએક્સ. ચલો ઇન્ટિગ્રેશન કરો. ઇન્ટિગ્રેશનમાં 1/1 + x² ઇન્ટુ ડીએક્સનું ડેરિવેટિવ શું થાય? સોરી, ઇન્ટિગ્રેશન શું થાય? બધા જાણીએ છીએ, tan ઇન્વર્સ એક્સ. શું થાય? tan ઇન્વર્સ એક્સ. તો એ તો હતા જ e tan ઇન્વર્સ એક્સ. આ e tan ઇન્વર્સ એક્સ આવ્યા, એ આ ઇન્ટિગ્રેટેડ પાવરનું સોલ્યુશન આવ્યું. ઇક્વેશન 1 આપણે કહીને આવ્યા હતા, ઇક્વેશન 1માં આપણે પુટ કરી દઈએ. હવે ઇક્વેશન 1માં પુટ કરી દઈએ તો શું થઈ જશે? વાય e પાવર ઇન્ટુ ડીએક્સની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? અહીંયા આગળ આપણે અહીંયા લખું છું, બરાબર છે. શું હતું? વાય ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં પી ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં ક્યુ ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં પી ઇન્ટુ ડીએક્સ પ્લસ કોન્સ્ટન્ટ સી. અહીંયા આગળ કોન્સ્ટન્ટ સી લખીશું નહીં, ફક્ત આપણે સુધી લખીએ, પછી કોન્સ્ટન્ટ સી એડ કરી દેવાનું છે. એટલે બરાબર છે, આપણે લખો તો એ ચાલે, બરાબર, મને કોઈ વાંધો નથી. ઓકે, તો અહીંયા આગળ જો ઇન્ટિગ્રેશનમાં પી ઇન્ટુ ડીએક્સની જગ્યાએ આપણે tan ઇન્વર્સ એક્સ પ્રૂફ કર્યા છે. અહીંયા આગળ કરીને આવ્યા તે મૂકી દીધા. ક્યુ બરાબર શું હતું આપણી પાસે? તો કે tan ઇન્વર્સ એક્સ અપનમાં 1 + x² હતા. આની જગ્યાએ શું આવ્યું? તો કે tan ઇન્વર્સ એક્સ આવ્યા ઇન્ટુ ડીએક્સ પ્લસ સી. ઓકે, હવે આપણે કામ શું રહ્યું? તો આપણી પાસે દેખાય છે સોલ્યુશન કોનું ફક્ત મેળવવાનું રહ્યું? આટલાનું સોલ્યુશન મેળવવાનું રહ્યું. લેફ્ટ હેન્ડ સાઈડ તો સોલ્યુશન આવી ગયું. અહીંયા ક્યાંય ડીવાય કે ડીએક્સ છે નહીં, ઇન્ટિગ્રેશન પણ ક્યાંય છે નહીં, તો આપણે અહીંયા આગળનું કરી દીધું. ઓકે, તો હવે આનું ઇન્ટિગ્રેશન કરવા માટે આપણે શું કરવું પડશે? તો ઇન્ટિગ્રેશન કરી દઈએ. ચલો, tan ઇન્વર્સ એક્સ બરાબર શું ધાર લઈએ? ટી ધાર લઈએ. tan ઇન્વર્સ એક્સ બરાબર ટી થાય દઈએ તો ડીએક્સ બરાબર ડીએક્સ, બોથ સાઈડ ડીએક્સ, tan ઇન્વર્સ ડેરિવેટિવ શું થાય? 1/1 + x², એટલે કે dx/1 + x² ઇક્વલ ટુ ડીટી. આ વસ્તુ આપણે આમાં પુટ કરી દઈએ તો tan ઇન્વર્સ એક્સની જગ્યાએ ટી મૂકી દીધા ઇન્ટિગ્રેશનમાં. tan ઇન્વર્સ એક્સની જગ્યાએ ટી એટલે /1 + x², dx/1 + x² ની જગ્યાએ આપણે શું મૂકીશું? ડીટી મૂકીશું. એટલે કે આ ડીએક્સ રહ્યા 1 + x² રહ્યા, એની જગ્યાએ આપણે શું મૂકી દીધું? ડીટી મૂકી દીધા. અહીંયા આગળ tan ઇન્વર્સ એક્સ આવ્યા તો કે t. નો ફોર્મ્યુલા છે આપણે જાણીએ છીએ કે t ઇન્ટુ t - 1 પ્લસ સી. અહીંયા આગળ કે છે. ઓકે, તો આ સોલ્યુશન આપણે એનામાં મૂકી દઈએ તો આપણું સોલ્યુશન આવી ગયું. આ કોનું આવી ગયું? આનું સોલ્યુશન આવી ગયું. તો આપણે ટીની જગ્યાએ ફરીને tan ઇન્વર્સ એક્સ મૂકી દઈશું તો આપણું સોલ્યુશન શું મળશે? એ લખીશું, ધ્યાન રાખીશું. વાય ઇન્ટુ અહીંયા લખી દેજો, બરાબર છે. tan ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ ટી. ટીની જગ્યાએ લખીશું tan ઇન્વર્સ એક્સ કૌંસમાં ટીની જગ્યાએ શું લખવાનું છે? tan ઇન્વર્સ એક્સ -1 પ્લસ સી. તો આ આપણું મળી ગયું સોલ્યુશન. એન્ડ આપણું એક્ઝામ્પલ પૂરું. એન્ડ આપણું એક્ઝામ્પલ કમ્પ્લીટ. તો આ હજી આપણે બીજા 2-3 એક્ઝામ્પલ જોઈશું આના સોલ્વ કરવાના, કે કઈ રીતે કરીશું એ આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, તો આ રીતે આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન શોધી શકીએ છીએ કે dy/dx પ્લસ py ઇક્વલ ટુ ક્યુ પ્રકારનું જો આપણને કોઈ ઇક્વેશન આપેલું હોય તો એનું સોલ્યુશન છે y ઇન્ટુ p ઇન્ટુ dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં q ઇન્ટુ p ઇન્ટુ dx પ્લસ સી. આ બી વસ્તુ ધ્યાન રાખીશું કે જો આપણને અહીંયા કંઈ ફંક્શન આપેલું છે dy/dx પ્લસ py ઇક્વલ ટુ ક્યુ, આની જગ્યાએ જો આપણને dx/dy પ્લસ px ઇક્વલ ટુ ક્યુ આપેલા હોય અને p અને q એ બંને y વેરિયેબલના ફંક્શન હોય તો એનું સોલ્યુશન માટેનું ફોર્મ્યુલા આવશે x ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ dy ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં q ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ dy પ્લસ સી. ઓકે, હજી આપણે આનું એક્ઝામ્પલ છે, આના પછી એક્ઝામ્પલ જોશે એટલે થોડું સરળતાથી તમને સમજણ પડી જશે. બુક્સમાં તમે જોશો તો પણ ખબર પડી જશે, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આના ફરીને 2-3 એક્ઝામ્પલ આપણે જોઈશું. પછી આગળ આપણને બીજા કઈ લિનિયર ઇક્વેશનના કેવા પ્રકારના હોય છે એ પણ ફરીને આપણે જોઈશું. હજી બીજું એક પ્રકારનું આવે છે, એના પછી બર્નોલી ઇક્વેશન આવે છે. બર્નોલી ઇક્વેશન કોને કહીશું અને એનું સોલ્યુશન શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં
વાત કરીશું અને એના એક્ઝામ્પલ આપણે કઈ રીતે ગણી શકીએ છીએ એની વિશે આપણે આગળ ચર્ચા કરીશું. ઓકે, તો તમે આ વસ્તુઓ કે તમને સમજણ પડી ગઈ હશે કે આપણે આ પ્રકારનું લિનિયર ઇક્વેશન હોય તેનું સોલ્યુશન આપણે કઈ રીતે મેળવવાનું છે. ઓકે, થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.